કેમ છો બધા? મોર્નિંગ ગ્રુપ ઓફ સ્કૂલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. હું છું વિશાલ સુરાણી અને આપણે વાત કરી રહ્યા હતા બ્રિજ કોર્સ એમાં પણ ફિઝિક્સ. મિત્રો આજે પાર્ટ 4 ની વાત કરવાની છે અને જે પાર્ટ 4 છે આગળના 3 પાર્ટનું રિવિઝન છે. આમાં કેટલીક વાતો તમે જૂની તો શીખેલી છે, ઘણી શોર્ટકટ પણ શીખશો. ચાલો તો જે મિત્રો ફરીથી કહું છું, પાર્ટ 1 2 3 નથી જોયેલા, પહેલા 1 2 3 જુઓ એટલે એનો આખો સાર આવી જશે. ઓકે, લેટ્સ સી. ચાલો જુઓ. તો પહેલા આપણે વાત કરી હતી ફિઝિક્સ. ઓકે, શરૂઆત કરી હતી ફિઝિક્સ. વોટ ઇઝ ફિઝિક્સ? તો તમે કહેતા હતા ફિઝિક્સ એટલે ભાઈ નેચર. એને તમે કહેતા હતા પ્રકૃતિ કે કુદરત. ઓકે, જેમ કે તમે મને જુઓ છો, હા, વિડિયો રેકોર્ડિંગ જે યંત્ર દ્વારા થાય છે એ કેમેરો, આજુબાજુનું બધું જેમાં કંઈક ને કંઈક ફિઝિક્સ છુપાયેલું છે, આપણે એને પ્રકૃતિ અથવા તો કુદરત કહીશું. ઓકે, ત્યારબાદ ધીમે ધીમે તમે આગળ વધતા તમે વાત કરતા હતા ભૌતિક રાશિ. ઓકે, અને અહીંયા આપણે લખ્યા હતા એના એકમ. ક્લિયર? ચાલો, આખું ફિઝિક્સ છે ને ભૌતિક રાશિ છે અને કેટલીક સમજૂતી છે. તો મિત્રો, આ ભૌતિક રાશિ શું? તો જેને માપી શકાય એને ભૌતિક રાશિ કહેવાય અને આ રાશિ જેમાં મપાય તેને તેના એકમ કહેવાય. સારી રીતે તમે જાણો છો. તો કેટલીક ભૌતિક રાશિઓનું નામ લખી દઉં છું. આસન લખો. ચાલો, પહેલા આપણે વાત કરેલી હતી દળની. ચાલો, દળ કયા એકમમાં મપાય? કિલોગ્રામ. કિલોગ્રામમાં માપો છો. આ નાના મોટા એકમો હોઈ શકે જેવી જરૂરિયાત. ઓકે, ગ્રામ, કિલોગ્રામ. ચાલો, બીજી વાત તમે કરેલી હતી સમય. સમય શેમાં મપાય? સેકન્ડ. ક્લિયર? ચાલો, આગળની ત્રીજી વાત અને તમારા માટે બહુ જ કામની હતી, તમે એને કહેતા લંબાઈ. ઓકે, લંબાઈ, અંતર, સ્થાનાંતર. ઓકે, લંબાઈ શેમાં મપાય? મીટર. ક્લિયર? ચાલો, ત્યારબાદ તમે ચોથી રાશિની વાત કરી હતી ઝડપ. ઓકે, ઝડપનો એકમ મીટર પર સેકન્ડ. ત્યારબાદ પાંચમી રાશિની વાત કરી હતી વેગ. વેગનો એકમ પણ મીટર પર સેકન્ડ. ચાલો, અહીંયા સુધીની કંઈક વાત કરેલી હતી. એમાં આપણે જઈએ છીએ અહીંયા અંતર અને સ્થાનાંતરનો તફાવત. તો પહેલા આપણે વાત કરીશું અંતર. અંતરને ડિસ્ટન્સ કહેવાય અને સ્થાનાંતરને તમે કહેતા હતા ડિસ્પ્લેસમેન્ટ. ઓકે, ચાલો જોઈએ બેઝિક વાતોથી. તો ધારો કે આ પ્લેસ A છે, અહીંયા પ્લેસ B છે, એટલે કે સ્થાન A અને સ્થાન B. રાઈટ? તમારી પાસે બાઇક છે, કાર છે, રિક્ષા છે, ટ્રક છે. તો ટ્રક ચલાવ્યા બે કઈ છે હોય તે એના દ્વારા તમે તમારા જે માર્ગ છે માર્ગ પર ગતિ કરીને તમે B સ્થાને પહોંચો છો. આ તમારો ગતિ માર્ગ છે. ક્લિયર? આ ગતિ પથની કુલ લંબાઈ, ગતિ પથ છે એની કુલ લંબાઈને તમે અંતર કહો છો. ધારો કે આ અંતર છે, આ અંતર આખું છે એ છે ધારો કે 1000 મીટર. તો હું અહીંયા લઈ લઉં છું અંતરને હું લેન્થ કહી લઉં છું. કેટલું આવ્યું છે ભાઈ? 1000 મીટર. ઓકે, કિલોમીટર પણ હોઈ શકે, સેન્ટીમીટર પણ હોઈ શકે. ઓકે, જેવી અંતર. ઓકે, મોટા અંતર હોય તો આપણે કિલોમીટરમાં પણ લેવા પડશે. ઓકે, પણ જો A થી B સુધી પહોંચવાનો ટૂંકામાં ટૂંકો રસ્તો કયો? કદાચ રસ્તો હોય કે ન હોય, ટૂંકામાં ટૂંકું માપ કેટલું મળે? તો તમે કહેશો કે સર આ બંને બિંદુઓને સીધા જોડી દો, આ ટૂંકામાં ટૂંકું માપ મળે અને આ ટૂંકામાં ટૂંકું અંતર છે એને જ કહેવાય સ્થાનાંતર. ઓકે, ધારો કે આ સ્થાનાંતર આવ્યું 700 મીટર. કેટલું? 700 મીટર. તો હું અહીંયા સ્થાનાંતર પણ લખી દઉં છું. સ્થાનાંતર ડિસ્પ્લેસમેન્ટ એટલે હું d વડે દર્શાવું છું 700 મીટર. ગેટ ઇટ? તો હવે જરા ધ્યાનથી જુઓ તમે. ઓકે, આ રસ્તો છે. તો સ્થાનાંતર શું છે? સ્થાનાંતર પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનો ઓછામાં ઓછું અંતર. એટલે કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને સીધી રેખા વડે જોડી દો, જે માપ મળે એને તમે કહો છો સ્થાનાંતર. ઓકે, આ બેઝિક વાત આગળ બધી કરેલી છે એટલે થોડીક સ્પીડ પણ તમને લાગશે. ઓકે, હવે આના પરથી તમને શું ખબર પડે? સર L છે એ D કરતા વધારે. સ્વાભાવિક વાત છે. ઓકે, પણ આને તમે કેસ નંબર 1 કહી શકો છો. કેસ નંબર 1. હવે મિત્રો આપણે વાત કરીશું કેસ નંબર 2.
ઓકે, કેસ નંબર 2 વિચારો આ તમારું પ્લેસ A, આ તમારું પ્લેસ B. ઓકે, અને અહીંયા એક જ રસ્તો છે અને એ પણ આ જ છે. તો મને કહો આને શું કહેવાય? અંતર પણ કહેવાય. આને શું કહેવાય? સ્થાનાંતર પણ કહેવાય. તો એનો અર્થ કે સીધો જોડતો જ રસ્તો હોય તો અંતર અને સ્થાનાંતર ઇક્વલ થશે. ઇઝ ધેટ ક્લિયર? તો મને કહો કોઈ પણ કેસ આવે આની સિવાયનો કોઈ કેસ આવે? નહીં આવશે. કાં તો શું થાય તો આ કિસ્સામાં બંને ગયા તો અંતર છે એ હંમેશા સ્થાનાંતર કરતા વધારે હોય અથવા તો એના જેટલું હોય. તો કંઈક આવી રીતના અંતર અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ લખાય. યસ સર લખાય. ઓકે, હવે આગળની વાત ધ્યાનથી જુઓ. ધારો કે હું આને d વડે ભાગી નાખું તો આ બાજુ પર d વડે ભગાય તો સંબંધ આવો તો થોડી વેરાયટી વાળો પ્રશ્ન કરી નાખે તો આવું કરે. ક્લિયર છે વાત? ઓકે, તો આ થઈ ગયું અંતર અને સ્થાનાંતર વચ્ચેની વાત. બીજી એક વાત કહું. ધારો કે તમે આપણે એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ ઓકે, કોઈ મિત્ર છે અથવા તો તમે છો વર્તુળાકાર પથ પર ગતિ કરો છો. કેવા પથ ઉપર મિત્રો ગતિ કરો છો? વર્તુળાકાર પથ. ચલો, વર્તુળાકાર પથની ત્રિજ્યા હું લઈ લઉં છું r. ઓકે, અને એક પરિભ્રમણ પૂર્ણ કરો છો. એક પરિભ્રમણ. ઓકે, જેમ કે સૂર્ય છે એની ફરતે પૃથ્વી એક પરિભ્રમણ પૂર્ણ કરે ને, એ પરિભ્રમણ પૂર્ણ કરે તો એ કેટલા દિવસ લાગે? સમય કેટલો લાગે? તમે કહેશો સર 365 દિવસ. સર આવું શું પૂછો? તો તમને ખબર જ છે. તમને ખબર છે એ સમય લાગે 365 દિવસ, પણ એ સમયને શું કહેવાય તમે જાણો છો? આવર્તકાળ. એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયને શું કહેવાય? આવર્તકાળ. અને દોલન પણ કહેવાય. એક દોલન. બીજી વાત પણ કહું, દોલન ક્યાં થાય છે પહેલા આના પર આપણે વાત કરીએ. મને કહો આ કિસ્સામાં એક પરિભ્રમણ પૂર્ણ કરે છે. એક પરિભ્રમણ. ચાલો રેડી? તો અહીંયા એક પરિભ્રમણ પૂર્ણ થયું. તો એક પરિભ્રમણ પૂર્ણ થાય તો આનો અંતર બોલો. અંતરને હું લેન્થ કહું છું, પાથ લેન્થ. કેટલી થશે? તો અહીંયા આવશે મિત્રો 2πr. ખબર છે ને પરિઘની લંબાઈ? 2πr. ચલો, ડિસ્પ્લેસમેન્ટ કેટલું થશે? સર એક પરિભ્રમણ અહીંયા હતા, પહેલું સ્થાન, ફરી પાછા ત્યાં આવ્યા, છેલ્લું સ્થાન પણ એક, તો બે વચ્ચેનું અંતર 0. ડિસ્પ્લેસમેન્ટ 0 હોય. ધારો કે r મીટરમાં આપેલું તો અહીંયા એકમ મીટર લખત. r સેન્ટીમીટરમાં તો સેન્ટીમીટરમાં કંઈ ન આપેલું હોય તો આપણે શું લખીએ છીએ? એકમ. જેમ કે ભાઈ r મીટરમાં એ લોકોને લેવો છે, એકમ શું મૂકશે? મીટર. જેમ કે r સેન્ટીમીટરમાં એ લોકોએ આપેલું હશે તો સેન્ટીમીટર મૂકી દેશે, ન આપેલો હોય તો એકમ લખ. આ તો 0 છે. ગેટ ઇટ? ચાલો, તો એક પરિભ્રમણ માટે હવે આપણે વાત કરતા હતા આવર્તકાળ. એક નવી રાશિ છે, હું અહીંયા રાશિ ઉમેરી દઉં છું. અહીંયા રિવિઝનના લેક્ચરમાં ઉમેરું છું ભાઈ. આવર્તકાળ. આ કાળ એટલે સમય, અને સમયનો એકમ ફરી પાછો આખા વિશ્વમાં જે સિસ્ટમ ઇન્ટરનેશનલ પદ્ધતિ છે એના એકમ આપણે લઈએ છીએ, બરાબર? સેકન્ડ થાય છે. ઓકે, એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય આ પરિભ્રમણ. તો દોલનો કેટલા પ્રકારના હોય? તો ભાઈ કોઈ વર્તુળાકાર ગતિ થતી હોય. અહીંયા જુઓ, અહીંયા જુઓ, અહીંયા જુઓ, વર્તુળાકાર ગતિ. વર્તુળાકાર ગતિ થતી હોય ને તો એનો ગતિપથ ફિક્સ હોય. ઓકે, આ ગતિપથ ફિક્સ છે. તો અહીંયા એક પરિભ્રમણ પૂર્ણ કરે. જેમ કે અહીંયાથી કોઈ કણ નીકળે છે એ સ્થાને છે. અહીંયા ગયો ફરી પાછો અહીંયા આવી ગયો. તો આને એક દોલન કહેવાય, એક પરિભ્રમણ કહેવાય. અને આ એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયને તમે કહેશો મિત્રો આવર્તકાળ. યાદ રાખજો, આવર્તકાળને કેપિટલ T વડે દર્શાવશું. આ કોની સંજ્ઞા છે? આ ભૌતિક રાશિ. જેમ કે આ ભૌતિક રાશિની સંજ્ઞા, આ એનો એકમ. ઓકે, જેમ કે અહીંયા મીટર હોત, ધારો કે આ મીટર હોત તો અહીંયા મૂલ્ય આવત અને અહીંયા એકમ આવત. ખબર છે ને આ વસ્તુ? આ ભૌતિક રાશિની સંજ્ઞા, આ એકમની સંજ્ઞા. હંમેશા એકમ એ રાશિના મૂલ્ય સાથે આવે. તો બે સંજ્ઞાઓ આવશે, એક ભૌતિક રાશિની અને એક એકમ. ક્લિયર? તો આ છે ભૌતિક રાશિની સંજ્ઞા આવર્તકાળ. આવર્તકાળ એટલે શું? એક પરિભ્રમણ અથવા તો એક દોલન પૂર્ણ થવા માટે લાગતો સમય. આ બેઝિક વાતો છે જે તમને ખ્યાલ હોવી જોઈએ. બીજો સ્ટાર, એક સ્ટાર, બે સ્ટાર, ટેટુ પાડેલું છે. એક ટેટુ, બીજું ટેટુ. વાહ સર, ટેટુ. હા, ચલો જો અહીંયા એક ધ્યાનથી નો ભટકો ને અહીંયા જણાવો. ચાલો, લોલક જોયો ભાઈ? લોલક, તમે લોલક દોરી હોય, દોરી. ઓકે, દોરીના છેડે તમે નાનકડો ગોળો લટકાવી દીધો અને પછી આમ ટપલું મારવાને થોડું, શું થાય? આ ગોળો આને કહેવાય દોલન. ઓકે, વિચારો મારી પાસે આ ગોળો છે. ઇમેજિનેશન. એફિલ ટાવર. જો મેં એફિલ ટાવર કીધું
તો મગજમાં ઇમેજિનેશન થઈ ગયું ને એંગલ ટાવરનું. તો મિત્રો બસ આ જ ઇમેજિનેશન પાવરનો ફિઝિક્સમાં ઉપયોગ કરવાનો છે. કોઈ પણ વસ્તુ હોય તેનું તમે ઇમેજિનેશન કરો, આકૃતિ સ્વરૂપે રજૂઆત કરો, ઓકે, એટલે સવાલ સરળ થઈ જશે. ઓકે, લેટ્સ સી. તો વિચારો અહીંયા દોરી વડે એક નાનકડો પથ્થર બાંધી દો. આ જે તંત્ર છે ને લોલક કહેવાય. આ લોલકને તમે આમ નાનકડો એવું બળ લગાડશો એટલે એ દોલન કરશે. તો આનું એક દોલન ક્યાંનું? તો આના બહુ બધા કિસ્સાઓ છે. ધ્યાનથી સમજો, ધ્યાનથી સમજો. ધારો કે આ મધ્યમાન સ્થાન છે. તમે નોર્મલી તમે લટકાવશો તો અહીંયા રહેશે, આ ગોળો અહીંયા રહેશે, રાઈટ? હવે તમે એને ટપલો મારેલ છે, ટપલો. તો અહીંયા જવાનો છે. ચલો આ બાજુથી પાછો આવશે, ફરી પાછો અહીંયા આવશે, ફરી પાછો અહીંયા આવશે. આપણે આદર્શ પરિસ્થિતિ વિચારીએ છીએ કે આ દોલનો ચાલુ રહે છે. એક્ચ્યુઅલી હવાનો અવરોધક બળ લાગે એટલે દોલનો ધીમે ધીમે મંદ પડે, ઓલે 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 ઓલે. હા, ઓકે. તો આપણે આ પરિસ્થિતિ લેવાની છે, દોલન થાય છે. તો વિચારો, ધારો કે તમે અહીંયાથી સમય માપો, તમારી પાસે સ્ટોપ વોચ હોય, ખબર છે ને, 0 થી ચાલુ થાય. તો જેવો ગોળો અહીંયા આવે છે, સ્ટોપ વોચ ચાલુ કરો. અહીંયાથી આ પાછો આવે તો આને પણ એક દોલન કહેવાય. અહીંયાથી માપો, અહીંયાથી પાછો આવે તો આ સમય પણ એક દોલન કહેવાય. અહીંયાથી માપો, અહીંયાથી આમ ગયો, અહીંયાથી આમ ગયો, ત્યાંથી પાછો આવ્યો તો પણ એક દોલન. ધ્યાનથી જોજો, ચીચીન પાછો આવે ત્યારે ને, જે બાજુનો પથ બાકી બધો જ પથ કવર કરે. ઓકે, આમ પણ માપી શકો. અહીંયાથી આમ ગયો, અહીંયા આવ્યો, આખો પથ કવર કરે, એક દોલન. તો કેટલા દોલન થાય જુઓ. એક દોલન, લોલકમાં લોલક, એક દોલન. આ સમયને શું કહેવાય? સમય માપો તો આવર્તન. આ બાજુથી એક દોલન, આ બાજુથી ટીંગ 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 ટીંગ, એક દોલન. આ બાજુથી ટીંગ 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 ટીંગ. ક્લિયર? તમને એક વાત કહું, આ છે ને 11મું ધોરણ, એમાં બીજું સેમેસ્ટર, અને એમાં છેલ્લા 2 ચેપ્ટરમાંનું એક ચેપ્ટર છે. એમાં ત્યાં શીખશું. થોડીક માહિતી લઈ લઈને શું ફરક પડવાનો છે. ઓકે, તો આને ભાઈ આવર્તકાળ કહેવાય. એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય. જેમ કે અહીંયાની ચીચિંગ ચીચિંગ, એક દોલન. અહીંયાની ચીચિંગ ચીચિંગ, એક દોલન. અહીંયાથી આમ જાય, અહીંથી પાછો અહીંયા આવે તો એક દોલન. ક્લિયર? આ રીતના દોલન કરશે. આ 3 દોરી નથી, આ જુદી જુદી જગ્યાએ પરિસ્થિતિ દર્શાવેલી છે. ઓકે, તો આને પણ આવર્તકાળ કહેવાય. એક દોલન પૂર્ણ થાય. હજી ક્યાંક આવશે સ્પ્રિંગ. સર સ્પ્રિંગ, સ્પ્રિંગમાં પણ થાય. આવી એક સ્પ્રિંગ છે, સ્પ્રિંગની નીચે કોઈ તમે પદાર્થ લટકાડો. ઓકે, આ એની મધ્યમાન સ્થાન કહેવાય. જેમ એનું મધ્યમાન સ્થાન આ હતું, હવે આને તમે થોડો ખેંચીને નીચે મૂકી દો તો આટલો નીચે આવશે. ઓકે, ત્યારબાદ એટલો જ ઉપર જશે અને આ સમતલ સ્થાનની આસપાસ શું કરશે? દોલન. તો આની જેમ જ અહીંયા પણ આવર્તકાળ લખાય. ધારો કે અહીંયા પહોંચી ગયો, પછી માપવું હોય તો એક દોલન, અહીંયાથી એક દોલન, અહીંયાથી માપો ટીંગ 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 ટીંગ, એક દોલન. તો આ એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહેવાય. વર્તુળાકાર ગતિ કરે એક પરિભ્રમણને પણ એક દોલન જ કહેવાય. આમાં એક દોલન કેમ થાય, આમાં એક દોલન કેમ થાય, ખબર પડી? આને પણ લોલક કહેવાય, આને પણ લોલક. રેડી છે વાત? તો આની વાત થોડીક બીજી વાત કરીએ. આમાં થોડો વેરાયટી વાળો પ્રશ્ન લઈએ. અને આ રિવિઝનનો લેક્ચર છે એટલે અંતર અને સ્થાનાંતરની ફરી પાછો એક વાત કરી દઉં છું. વિચારીએ. ચાલો, એક રાશિ, અંતર સ્થાનાંતર થઈ ગયો ને, એક રાશિ નવી, જેને તમે કહેતા હતા સમતલ કોણ. સમતલ કોણ. ઓકે, કઈ સંજ્ઞા વડે? આને t વડે, વેલોસિટી ને v વડે, સ્પીડ ને s વડે, લંબાઈ ને l વડે, સમય ને t વડે, દળ માસ કહેવાય m વડે, અને સમતલ કોણ ને θ વડે. ક્લિયર? ચાલો સમતલ કોણની વાત કરીએ. સમતલ કોણ. ભાઈ આને કોણ ન કેવો હોય, સમતલ કોણ, તો કોણ પણ કહી શકો. તો તમે લખો છો આનું સૂત્ર ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, એટલે કે ચાપની લંબાઈ છેદમાં ત્રિજ્યા. એટલે સૂત્ર તમારું બનતું હતું θ l/r. ક્લિયર? ક્લિયર છે? ક્લિયર છે? ક્લિયર છે? હા સર, ક્લિયર છે. ચાલો અહીંયા ધ્યાનથી જુઓ, ધ્યાનથી જુઓ, ધ્યાનથી જુઓ. ચાપ ક્યાં બને? વર્તુળમાં ચાપ બને સર. ઓકે, વિચારો આ એ બિંદુ અને આ બી બિંદુ છે. ચિંગ 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 ચિંગ. દેખાય છે? હા સર, દેખાય છે. આગળ બોલો, તમે આગળ બોલો. આ ચાપ દેખાય છે? બ્લેક કલર ને બ્લેક કલર ને બ્લેક કલર, બ્લેક કલર. ઓકે, ચાલો બ્લેક કલર. વોટ ઇઝ ધીસ? અહીંયા આના ઉપરથી વાત કરું અને આમાં તો મુખ્ય બાબત છે. જો તમે આ સૂત્રનો ઉપયોગ કરો તો ખૂણાનો એકમ, ખૂણો થીટા રેડિયનમાં આવશે ભાઈ. રેડિયન, રેડિયન ખૂણાનો એકમ છે.
રેડિયન્સ અને હવે ડિગ્રી લખતા રહીશું તો આગળ ચર્ચા થઈ ગઈ છે આ રિવિઝનનો લેક્ચર છે મિત્રો ફરી પાછું યાદ કરાવું છું જે મિત્રો સીધો પાઠ 4 જોવે છે એને સમજ થોડી ઓછી પડશે એનું કારણ છે કે આગળના 3 લેક્ચરમાં આ ચર્ચા થઈ ગઈ છે એટલે વારંવાર હું યાદ કરાવું છું જો તમે આ લેક્ચર જોતા હોય અને તમને બધું ઉપરથી જાય તો આગળના 3 પાઠ જોવા સાચી વાત છે સર ઓકે હવે જો આ થીટા મને કહો આ ચાપની લંબાઈ કેટલી થાય ચાપની લંબાઈ આ ચાપની લંબાઈ ભાઈ આખી લંબાઈ કેટલી થાય આખી લંબાઈ 2 પાઈ r અને આ ભાગ કેટલો કહેવાય સર એ આવો જ બીજો ભાગ બને આવો જ અહીંયા ત્રીજો ભાગ બને આ ચાર તો ચોથો ભાગ થાય 2 પાઈ r by 4 તો લેન્થ કેટલી આવી થીટા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ r by 4 ત્રિજ્યા r રાઈટ છેદમાં r તો છે ચલો r से r મળી ગયા ચલો અહીંયા શું આવે પાઈ by 2 પણ શેમાં રેડિયન તમે આ ખૂણાને ઓળખો છો આ ખૂણાને કેટલા ડિગ્રી કહો છો 90 ડિગ્રી તો 90 ડિગ્રી ચાલો હું આને 90 વડે ભાગી નાખું આ 90 ડિગ્રી હતા આ બાજુ 90 વડે ભાગ્યા આ બાજુ પણ 90 વડે ભાગાય આ શેમાં આવી ગયું ભાઈ આ તો રેડિયનમાં હતું આ કેટલા ડિગ્રી થઈ ગયું 1 ડિગ્રી 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 180 રેડિયન ક્લિયર તો અહીંયાથી કંઈક ડિગ્રી અને રેડિયન વચ્ચેનો સંબંધ આવી ગયો છે ત્યારબાદ મેં તમને શોર્ટકટ શીખવાડી દીધી ડિગ્રીમાંથી રેડિયનમાં જાઓ ડિગ્રીમાંથી રેડિયનમાં એટલે કે આ સંબંધ છે તો ગુણાકાર કોના વડે ગુણાકાર પાઈના છેદમાં 180 અને રેડિયનમાંથી ડિગ્રીમાં આવો તો ભાગાકાર ખબર છે ને આ ચલો એકાદ બે એક્ઝામ્પલ લઈએ તો તમને સારી રીતે ખબર પડશે ઓકે સર ચલો હું અહીંયા લઈ લઉં 2 પાઈ બાય 3 રેડિયન બરાબર ખાલી જગ્યા ડિગ્રી તો તમને મેં શીખવાડેલું છે અહીંયા 2 પાઈ બાય 3 રેડિયન પહેલા લખી દો ચલો લખી દીધું છે ચલો અહીંયા આવશે 2 પાઈ બાય 3 રેડિયન નું ડિગ્રી ચલો આપણો નિયમ શું હતો ડિગ્રી ટુ રેડિયન મલ્ટીપ્લિકેશન રેડિયન ટુ ડિગ્રી ભાગાકાર કરવાનો પાઈના છેદમાં 180 આગળ આવી ગયેલું છે આ તો હું એક કામ કરું ભાગાકાર પાઈના છેદમાં 180 કરો એની કરતા ગુણાકાર 180 ના છેદમાં પાઈ કરો તો આપણને મળી જશે ડિગ્રી ક્લિયર છે પાઈ સે પાઈ કરી દે ચલો 6 તેરી 18 એટલે અહીંયા 60 આવશે 6 દુ 12 કેટલા આવશે 120 ઇઝ ધેટ ક્લિયર સિમ્પલ છે રમવાનું છે સર એક બીજો એક્ઝામ્પલ આપો ને ડિગ્રીનું રેડિયનમાં પણ ડિગ્રીનું રેડિયનમાં તો એકદમ ઈઝી છે સોરી એકદમ ઈઝી જો ધારો કે હું લઈ રહ્યો છું અહીંયા 370 ડિગ્રી બરાબર 270 લઈએ ઓકે રેડિયન તો સિમ્પલ જે હોય જે આપેલું છે લખો અહીંયા 270 રેડિયન ડિગ્રીનું રેડિયનમાં રૂપાંતર કરવા માટે પાઈના છેદમાં 180 વડે ગુણો તો પાઈના છેદમાં 180 રેડિયન ચલો જાય 9 દુ 18 9 તેરી 27 9 નો જશે બનવા છે અહીંયા 2 આવશે અહીંયા 3 આવશે 9 તેરી 27 3 પાઈ બાય 2 રેડિયન ક્લિયર છે થોડી સ્પીડ લાગશે તમને કેમ કે આ લેક્ચર આપણે આખો પાર્ટ 4 આગળના 3 પાર્ટ રિવિઝન કરેલું છે ઓસમ સહી બોલો સર સહી બોલા ચાલો ત્યારબાદની હું વાત કરું આ તમને ખબર જ છે જુઓ અહીંયા એકમ વર્તુળની એંગલ કેવી રીતના લેતા એંગલ જો તમે અહીંયા આવો તો એંગલ 0 અહીંયા એંગલ 90 એટલે કે પાઈ બાય 2 ખબર છે ને 90 ડિગ્રી પાઈ બાય 2 ચલો ફરી પાછા આ કેટલા કહેવાય સર આટલો તો પાઈ બાય 2 કહેવાય તો પાઈ બાય 2 હતા એમાં પાઈ બાય 2 ઉમેરો તો પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 2 what is that પાઈ है ना चलो એમાં પાઈ બાય 2 ઉમેરો તો પાઈ પ્લસ પાઈ બાય 2 કેટલો આવશે 3 પાઈ બાય 2 અહીંયા કેટલા આવે 3 પાઈ બાય 2 ચલો 3 પાઈ બાય 2 આવી ગયા પછી એમાં ફરી પાછા પાઈ બાય 2 ઉમેરો પાઈ બાય 2 તો કેટલા આવશે 4 પાઈ બાય 2 that is 2 પાઈ તો અહીંયા 0 પછી અહીંયા 2 પાઈ ઓકે તો અહીંયા 0 પછી અહીંયા 1 પાઈ પછી અહીંયા 2 પાઈ અહીંયા કેટલા આવશે 3 પાઈ હવે કેલ્ક્યુલેશન કરતા રહેશો ને તો આવી રીતના આવતું જશે ઓકે હું બધું જ નથી કહેતો ફરીથી કહું છું રિવિઝનનો લેક્ચર છે ચલો અહીંયા કેટલા આવશે 4 પાઈ અહીંયા કેટલા આવશે 5 પાઈ સેમ હિયર પાઈ બાય 2 3 પાઈ બાય 2 અહીંયા 5 પાઈ બાય 2 અહીંયા 7 પાઈ બાય 2 અહીંયા 9 પાઈ બાય 2 અહીંયા 11 પાઈ આનો મીનિંગ કેવો થાય સમજીએ ધારો કે તમે અહીંયાથી અહીંયા આવ્યા તો ખૂણો કેટલો બન્યો પાઈ બાય 2 અહીંયા આવ્યા તો કેટલો બન્યો સર પાઈ અહીંયા આવ્યા તો કેટલો બન્યો 3 પાઈ બાય 2 અહીંયા આવ્યા તો કેટલો બન્યો 2 પાઈ હજી આગળ જાઓ તો ખૂણો વધે છે જુઓ કેટલો થયો 5 પાઈ બાય 2 હજી અહીંયા આવો તો 3 પાઈ હજી આગળ જાઓ તો 7 પાઈ હજી આગળ જાઓ તો 4 પાઈ અચાયેલા છે તો
તો જ્યારે કોઈ ગતિ એકને એક જ વર્તુળાકાર માર્ગ ઉપર થઈ ત્યારે એંગલ શું થાય, ખૂણો શું થાય, અભ્યાસ કરે. એવું નહીં વિચારવાનું 360 નો જ ખૂણો હોય, આગળ પણ ગણી શકે. ક્લિયર છે? ઓકે, આના આધારિત આ ખૂણાનો આપણે સમન્વય કરી અને જવાજાસ પ્રશ્ન ગણીએ. કેવો? જવાજાસ. ઓકે સર, જબરજસ્ત પ્રશ્ન બતાવો. લેટ્સ સી. જો એક એક્ઝામ્પલ. ચલો ભાઈ, એક વ્યક્તિ અથવા તો એક રમતવીર, વાહ સર, એક રમતવીર है ना 100 મીટર ત્રિજ્યાના ટ્રેક પર 60 ડિગ્રીનું કોણીય સ્થાનાંતર અનુભવે ત્યારે તેનું અંતર અને સ્થાનાંતર જણાવો. ઓકે, જુઓ, એક રમતવીર 100 મીટર ત્રિજ્યાના ટ્રેક પર, ભાઈ 100 મીટર ત્રિજ્યા તો જ બને જો વર્તુળ હોય. ઓકે, તો અહીંયા 100 મીટર ત્રિજ્યા, અહીંયા r લખી દઈએ ત્રિજ્યા. સવાલ કેવી રીતના સોલ્વ કરવાનો? આઈન્સ્ટાઈન શું કહેતો હતો? સર આન્સર ઇઝ યોર ક્વેશ્ચન. ઓકે, ટ્રેક પર 60 ડિગ્રીનું કોણીય સ્થાનાંતર. ભાઈ આ કેટલી ડિગ્રી થાય? 90. આ કેટલી થાય? 45. તો 60 ક્યાં ઉપર આવશે? એટલે થોડું. ભાઈ તમે અહીંયા લખ્યો તો કઈ ખોટું નથી, પણ આકૃતિ સ્વરૂપે થોડું વિચિત્ર લાગશે, એટલે આપણે આ એંગલ લઈએ છીએ 60. ધીસ એંગલ ઇઝ થીટા. ઓકે, તો આ તમને થીટા આપેલો છે, આ r આપેલો છે, એનો અર્થ કે r થઈ ગયો અને આ થીટા. રકમમાં જ બધું હોય, ક્યાંય કાળવાનું નથી થતું આપણે. ચાલો, તમારે મેળવવાનું છે અંતર અને સ્થાનાંતર. તો આને અંતર કહેવાય, ચાલો ભાઈ, ચાપની લંબાઈ અને ખૂણો એ સૂત્ર શીખી ગયા છે સર અમે. ઓકે, ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા છે ને. પણ આમાં એક મહત્વની વાત છે, આ તમને ખૂણો છે એ શેમાં મળે છે? ખૂણો રેડિયન. એનો મીનિંગ કે જો તમે અહીંયા 60 ડિગ્રી લઈને કામ કર્યું તો જવાબ આવશે ખોટો. ગણતરી સાચી, પણ ફિઝિક્સ એવું કહે છે કે જો તમે થીટા ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા નામનું સૂત્ર લેશો તો હંમેશા ખૂણો રેડિયનમાં લેવો પડે. ઓકે સર, ન problem. તો આપણે ચાપની લંબાઈ મેળવવી છે, તો જે મેળવવાનું છે એને કરતા બનાવવા ભાગાકારમાં છે, તો આની સાથે ગુણાકારમાં છે. ઓકે, આ સૂત્ર બહુ બધી જગ્યાએ આવશે, આગળ વાત થયેલી છે. ચલો, ખૂણો આપણે મેળવશું ડિગ્રી છે નો રેડિયન. તો પહેલા તો આ ડિગ્રી છે નો રેડિયન, તો તમને ખબર છે અહીંયા હું લખી દઉં છું 1 ડિગ્રી બરાબર પાઈ બાય 180 રેડિયન. રૂલ ખબર છે, ડિગ્રી ટુ રેડિયન મલ્ટીપ્લિકેશન, ખબર છે ને? ગુણાકાર કેટલો આવશે? પાઈ ના છેદમાં 180. એટલે આ થઈ ગયો રેડિયન. ઓકે, અને આ તો છે 100 મીટર. ક્લિયર? યહાં સે મત દે. ઓકે, 6 રેડિયન. તો પાઈ 100 પાઈ બાય 3, અને આ મીટરમાં આપેલું છે, એટલે આ લંબાઈ પણ આવશે મીટર. તો કંઈક આટલી લંબાઈ થાય. આનું સાદુરૂપ જેવું આપેલું હોય એ તમે લઈ શકો છો. પાઈ વાળું આપેલું તો પાઈ વાળું, પાઈ ના આપેલું હોય તો 22/7. મૂકો પાઈની જગ્યાએ, કેલ્ક્યુલેશન કરો, અને 22/7 તમારે ન મૂકવું હોય તો 3.14 મૂકી શકો છો. બે એક જ થાય, ભાગાકાર થશે એટલે જ આવશે આન્સર. ચાલો, મહત્વની વાત છે સ્થાનાંતર. ઓકે, ચાલો અહીંયા આ બિંદુ એ કોઈ પણ લઈને ભાઈ આ એ આ બી, આને સ્થાનાંતર કહેવાય. ક્લિયર? હવે જુઓ, આ ત્રિજ્યા આ પણ ત્રિજ્યા થશે છે ને, આ ખૂણો 60, તો જ આ r થાય. આ તમને ખબર છે, બાજુ મેં બે બાજુના માપ સરખા હોય, વચ્ચેનો ખૂણો 60 હોય તો સામેની બાજુ કેટલી થાય? r. તો આવી ગયું સ્થાનાંતર. તો આ થઈ ગયું તમારી અંતર, અને અહીંયા ડિસ્પ્લેસમેન્ટ કેટલું આવ્યું? r = 100 મીટર. જેને આ ન ખબર પડે એની એક શોર્ટકટ છે. શોર્ટકટ તમે ફિઝિક્સમાં 11મા ધોરણમાં તમે વેક્ટર નામનું ચેપ્ટર ભણશો, સદિશ, ત્યારે આ શોર્ટકટ્સનો ઉપયોગ થશે. હું તમને કરાવી દઉં છું. જ્યારે આ જીવાનું માપ મેળવવાનું, જીવાનું માપ, કોનું જીવાનું? ફરીથી જીવાનું માપ. આ કોણ કહેવાય? જીવા. ઓકે, ઇંગ્લિશમાં કહેવાય ચોડ. કોડ પણ કહેવાય છે, કોડ. ઓકે, તો આનું જ્યારે માપ તમારે મેળવવું હોય, આનું માપ તમે કેવી રીતના મેળવશો? જીવાનું માપ. ઓકે, તો જીવા = જીવાની લંબાઈ. ઓકે, તો જીવાની લંબાઈ, સર બીજી પેન લો ને
શોર્ટકટ છે ભાઈ, શોર્ટકટ. આવો એક પ્રશ્ન મેં તમારા માટે છોડેલો છે, જીવાની લંબાઈ. તો જીવાની લંબાઈને હું કંઈ પણ કહી શકું છું. ચલો કેપિટલ L કહી દઈએ. જીવાની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ આ બંને ત્રિજ્યા છે એનો વર્ગ કરો તો r² + r² પછી માઈનસ પછી 2r² અને cos θ આનો ઉપયોગ કરવો. ઓકે, આ બંને ત્રિજ્યા આ બંનેનો વર્ગ r² + r² 2r² અને જેને આવું ન લખવું હોય ડાયરેક્ટ આવું લખી શકે 2r² - 2r² cos θ. એટલે આ જીવાની લંબાઈ મળી જશે. ઓકે, cos કેટલા છે? cos 60. cos 60 એટલે 1/2 એટલે બને જાય 2r² - r² એટલે r² that is r. ખબર છે ને અહીંયા ખૂણો 45 આપેલો હતો. આ ખૂણો 45 છે તો આ r ન થાય તો તમને મેં શોધવાનું કીધું તો અહીંયા cos કેટલા આવે 45 આ સૂત્રનો ઉપયોગ કરો આવી જશે. કયું સૂત્ર થયું? જીવાની લંબાઈ ત્રિજ્યા 2 * cos θ. અમુક મિત્રો આવું પણ લખે છે 2r² તમે અહીંયાથી કોમન કાઢો, અહીંયાથી 2r² તો અહીંયા આવે 1 - cos θ અને આને બહાર લેશો તો આવશે √2r √1 - cos θ. ઓકે, તો જેવું તમને સુટેબલ લાગે આ પણ તમે લખી શકો છો ના પણ લખી શકો છો. ઓકે, તો ભાઈ આ એક શોર્ટકટ છે. હવે ઘણી બધી શોર્ટકટ આવશે પણ આ ક્યારે તમને સમજ પડે તો તમે શું મેળવો છો? આ કોનું શોર્ટકટ છે? જીવાની લંબાઈ. સર જીવાની લંબાઈ આવી હોય તો ચલો આ જીવાની લંબાઈ કેટલી થાય? 2r. ચેક કરીએ ભાઈ આ તમારું સૂત્ર સાચું છે કે નહીં. પણ આ એંગલ કેટલો થાય? એંગલ 180 એને તો પાછો 180 ખબર હોવી જોઈએ. તો મારું તો સૂત્ર એ છે 2r² - 2r² cos 180. તમે ચેક કરી લેજો cos 180 છે ને -1 આવશે એટલે આ માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ. એટલે 2r² + 2r², 4r² that is 2r. વાહ સર વાહ, મજા આ ગયા. ચાલો આવી ઘણી બધી વાત છે. એટલે એનો અર્થ એવો થાય કે તમારે ફિઝિક્સ ને શીખવા માટે મેથ્સ ને સાંકળવું પડશે. તો એનો અર્થ એવો થયો કે મેથ્સ પાવરફુલ હોવું જોઈએ અને એ તમે મેથ્સના બ્રિજ કોર્સમાં શીખશો. રાઈટ? તો જીવાની લંબાઈ ફરીથી જીવાની લંબાઈનું સૂત્ર જીવાની લેન્થ = √2r² - 2r² અને cos θ. ક્લિયર? યાદ રહી જશે? હા સર. તો મેં તમને અહીંયા એક ખૂણો આપેલો હતો, આગળના વિડિયો જોજો અને આ માપ મેં છોડેલો હતો. આ માપ r ક્યારે થાય? આ ખૂણો 60 હોય તો જ, નહીતર નહીં. ઓકે, તો ત્યારે આ માપ મેળવવા માટે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. આવી ગઈ ને મજા? હા સર. ચાલો आगे बढ़ते हैं बच्चे. तो लास्ट पार्ट 3 માં તમે જે વાત કરી હતી એના ઉપર જઈએ. રિવિઝન સર, રિવિઝન તો લખો. ચાલો રિવિઝન લખી દીધું આપણે, હે ને? ડસ્ટર છે ને, ડસ્ટર ભાઈ, આ ડસ્ટર ઇમ્પોર્ટન્ટ છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. આનાથી આમાં જાદુ છે, જાદુ. હે સર? હા. ઓકે, ચાલો ત્યારબાદ હતી ઝડપ. ઝડપનું સૂત્ર થતું અંતરના છેદમાં સમય, જેને તમે સ્પીડ કહેતા. સ્પીડ = અંતર. ઓકે, સ્પીડ d/t. અંતરને ઇંગ્લિશમાં ડિસ્ટન્સ કહેવાય. આપણે આ સિમ્બોલ જ યાદ રાખશું, તમને ખબર છે. ઓકે, ત્યારબાદ હતો વેગ. વેગ બરાબર તમે લખતા સ્થાનાંતરના છેદમાં સમય. ઓકે, તો વેલોસિટી v, v ફોર વેલોસિટી, ઝડપ s, સ્થાનાંતરને ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ. સૂત્ર સરખા લાગે છે પણ આમાં આવતો d અંતર છે, આમાં આવતો d સ્થાનાંતર છે. આ કેવી રાશિ છે ભાઈ? અદિશ. અને આ કેવી રાશિ છે? સદિશ. ઓકે, આની દિશા ક્યાં હોય? સ્થાનાંતરની દિશામાં. સ્થાનાંતર કઈ દિશામાં હોય? પહેલા સ્થાનથી છેલ્લા સ્થાન તરફ, આ તરફ. ઓકે, તો આને મૂલ્ય આવશે, દિશા પણ આવશે. અંતર સ્થાનાંતર સરખું નથી તો બંને ઝડપ અને વેગ સરખા નથી. આ ક્યારે સૂત્ર લખાય મિત્રો? તો ભાઈ અચળ હોય તો, ઝડપ વધે પણ નહીં અને ઘટે પણ નહીં તો. ખ્યાલ છે ને? આ વાત થઈ ગઈ છે. ત્યારબાદ આપણે વાત કરતા હતા સરેરાશની. તો આમાં હું સરેરાશ લઈ લઉં છું. જુઓ, સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. ઓકે, આ બંનેના ઇક્વેશન તમને આવડવા જોઈએ. તો ઇક્વેશન તમને ખબર જ છે, સરેરાશ ઝડપનું આગળની જેમ જ અંતરના છેદમાં સમય
અને અહીંયા તમે લખો છો સ્થાનાંતરના છેદમાં સમય. એટલે કે સ્થાનાંતર જે સમયમાં થયું હોય એ સમય લાગતો સમય. અને તમે કહેતા સરેરાશને તમે કંઈક લખતા હતા એવરેજ s. હવે છે ને સિમ્બોલની એવરેજ કહેતા. અહીંયા આવશે s બાર. અંતર કેટલું લખતા d/t. ક્લિયર? નો પ્રોબ્લેમ ભાઈ. અને હું તમને કહી દઉં છું આ સૂત્ર સરેરાશ ક્યારે વપરાય? તો જ્યારે ઝડપ અચળ ન હોય, બદલાતી હોય. જેમ કે તમે બાઇક લઈને સ્કૂલે ગયા. શું તમારી સ્પીડ અચળ હોય કે વધતી હોય ઘટતી હોય? વધતી હોય ઘટતી હોય. એ સ્પીડ બદલાય એમ કહેવાય. અને બદલાય ત્યારે એક્ઝેક્ટ સ્પીડ ન ગણી શકાય. પૂછો તમે, હું તમને એમ કહું તમે તમારા ઘરેથી સ્કૂલે ગયા. નહીં સર, સ્કૂલે ક્યાંથી જવાનું? હમણાં તો કોરોના ચાલે છે. ભાઈ વિચારી લઈએ છે તમે તમારા ઘરેથી સ્કૂલે ગયા છો. ચલો સ્કૂલે તમે જાઓ અને તમે બાઇકનો ઉપયોગ કરો તો શું એનો સ્પીડોમીટરમાં પાછળ કાંટો હોય બરાબર છે ને? સ્પીડ બતાવે. ઓકે, શું બતાવે? 30 40 દયાળી આવી 30 20 ફરી પાછી વધે 60. રસ્તો ખુલ્લો, કોઈને તમે જોઈ ગયા, સ્પીડ ઘટે. એ સર ઓકે, તો એનો અર્થ કે આ સ્પીડ શું થાય છે? બદલાય છે. હવે હું તમને એમ કહું તમે કેટલી સ્પીડે અહીંયા આવ્યા? તમે સ્કૂલે કેટલી સ્પીડે આવ્યા? તો તમે સર ક્યારેક તો વધતી હતી ક્યારેક તો ઘટતી, તમારે કેવી કઈ તો કઈ લેવી પડે? સરેરાશ. ઓકે, સેમ ટુ સેમ સ્થાનાંતરને સરેરાશ એવરેજ વેલોસિટી. એને તમે ઉપર v બાર અને બાર વંચાયા અને એવરેજ વંચાયા. ઓકે, બાર પણ આને કહેવાય એવરેજ સ્થાનાંતર ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ. સૂત્રમાં કોઈ ફેરફાર નથી. સર ઝડપનું સૂત્ર અને વેગનું સૂત્ર ક્યારે વપરાય? અચળ હોય ત્યારે. સરેરાશ ક્યારે વપરાય? બદલાતી હોય ત્યારે. આઈ થિંક કે તમને આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. ઓકે, સમજવા જેવો કોન્સેપ્ટ છે. તમને એમ થાય કે સર તમે બળની વાત કેમ નહીં કરી? ભાઈ બળ ત્યારે શીખાય તમને પ્રવેગ આવે. એટલે હું બળની વાત નથી કરતો, અહીંયાથી ધીમે ધીમે આગળ લઈ જાઉં છું. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ. ડાયરેક્ટ તમને ભાગાકાર ગુણાકાર શીખવાડે. એકડા ન આવડે તો શું થાય? હું વાત કરું સર અમને તો એકડા આવડે છે. પણ બહુ સારી વાત છે આવડે. ચાલો જુઓ, હું અહીંયા વાત કરું છું. આ બી બિંદુ. ઓકે, વિચારો તમે અહીંયા છો સુરત. વાહ સર, આપણું સુરત. ઓકે, અને તમે પ્રવાસે ગયા. હા, ક્યાં જઈએ? સિમલા. ઓકે, બાય ટ્રેન ગયા, બાય ટ્રક ગયા. ટ્રકમાં સિમલા જવાય? મફતમાં જવા બધું. હું વાંધો નહીં. ચાલો તમે ટ્રેનમાં બેઠા સ્ટેશનથી, ટ્રેન ચાલી. ટ્રેનનો ગતિપથ કાંઈ સુરેખ તો હોતો જ નથી. અહીંયા પહોંચી. હું અંદાજે અંતર લઉં છું ભાઈ, એક્ઝેક્ટ મને પણ નથી ખબર સિમલાનું. ઓકે, ધારો કે હું લઈ લઉં છું આ ડિસ્ટન્સ આપો. ઓકે, આ ડિસ્ટન્સ હું લઈ લઉં છું ભાઈ 2000 કિલોમીટર છે. હું લઈ લઉં છું આ ડિસ્ટન્સ ગતિપથ કેટલો લઈ લઉં છું? 2000 કિલોમીટર. ગેટ ઇટ? અને ત્યાં પહોંચવા માટે તમને સમય લાગ્યો 20 કલાક. r h એટલે કલાક, r હે ને? હા સર. ચાલો, તમને લાગે છે તમારી ટ્રેન છે, ટ્રેન એ કોઈ જગ્યાએ સ્ટેશન પર ઊભી નહીં હોય, ડાયરેક્ટ પહોંચી ગઈ છે? હા સર. તો હું સરેરાશ ઝડપ મેળવું છું. કેમ કે તમે સ્પીડ નહીં કહી શકો, ક્યારેક સ્પીડ વધતી હશે ક્યારેક ઘટતી હશે. તો સરેરાશ સ્પીડ મેળવે. સ્પીડ એટલે અંતર કેટલું આવ્યું ભાઈ? 2000. અને કેટલા કલાક આવ્યા? 20. આ બંને ઉડી જાય કેટલા આવશે? શૂન્ય જાય ને? 100 કિલોમીટર પર અવર. હે ને? તો હવે તમે એમ કહી શકો કે દર કલાકે 100 કિલોમીટર અંતર કાપી અને ટ્રેન સુરતથી ક્યાં પહોંચી? સિમલા. હું તમને એમ કહું અહીંયા તમારી સ્પીડ કેટલી છે? તો તમે શું કહેશો? સર 100. હું તમને એમ કહું આ બી બિંદુએ તમારી x બિંદુએ સ્પીડ કેટલી? સર 100. y બિંદુએ કેટલી? 100. z બિંદુએ કેટલી? 100. શું હોય? નહીં હોય. તો જ્યારે આવી સ્પીડ બદલાતી હોય ત્યારે તમે કઈ રાશિ મેળવો છો? સરેરાશ. ઓકે, હવે તમે મને કહો શું x બિંદુ પાસે ટ્રેન હતી ત્યારે તમે સ્પીડ કેટલી હતી ખબર હતી અંદર? નહીં. અહીંયા ખબર હતી? નહીં. અહીંયા પણ ખબર હતી? નહીં. તો તમે શું મેળવ્યું? એવરેજ. કિલોમીટર પર અવર. આનો એકમ કિલોમીટર, આનો એકમ અવર. તો કિલોમીટર પર અવર આ પ્રતિ વંચાય એકમમાં. કિલોમીટર પર અથવા તો પ્રતિ અવર કલાક. એક કલાકમાં આટલા કિલોમીટર અંતર કાપે. દર કલાકે આટલું. પણ આવું હોતું નથી. વચ્ચે સ્પીડ વધતી પણ હોય અને ઘટતી પણ હોય. ઓકે, ક્યારેક 100 કરતા પણ વધારે છે. તો જ્યારે રાશિ બદલાતી હોય ત્યારે તમે કઈ રાશિ મેળવો છો?
સરેરાશ. આઈ થિંક કે તમને સમજ પડી ગઈ છે. મેં ફરી પાછું ડિટેલિંગમાં કીધું છે. થોડો વિડિયો મોટો થશે પણ આવશે મજા. ઓકે ચાલો યથે આ સ્થાનાંતર છે. રેડી? ભાઈ સમજવા માટે હું લઉં છું એક્ઝેક્ટ રાઉન્ડ ફિગર આવે એટલા માટે અને તમને સરળતા રહે. તો ધારો કે તમે આ બધું આમ થઈ રહ્યા એની કરતે સ્થાનાંતર જોડતી રેખા તો ખાલી 1000 કિલોમીટર જ છે. એક્ચ્યુઅલી ન થાય. મને પણ સમજ પડે છે. ઓકે એક્ચ્યુઅલી ન થાય એ આવશે 1500 કિલોમીટર સતત પણ હું સમજવા માટે 1000 કિલોમીટર લઈ લઉં. તો હવે આને સ્થાનાંતર કહેવાય. તો સ્થાનાંતર આપણે સરેરાશ વેગ મેળવીએ તો સરેરાશ એવરેજ વેલોસિટી શું થશે? આ ન લખવું હોય તો તમે એવરેજ સિમ્બોલ વાપરી શકો છો. સ્થાનાંતર કેટલું થયું? 1000. 1000 ના છેદમાં કેટલા આવે? 20 500 તો 50 કિલોમીટર પર અવર. કેમ કે આ સ્થાનાંતર છે સમય તો એટલો જ લાગશે. તો આ સ્થાનાંતર અને સ્થાનાંતરથી વેગની દિશા મળે a થી b તરફ ચાલે. ઓકે તો 50 કિલોમીટર પર. તમને ખબર છે વેગ પણ વચ્ચે બદલાતો હોય પણ આપણે એવરેજ લઈએ છીએ. ક્લિયર? ઓકે આ વેગની ડિટેલિંગ કરતા તમે ઝડપ સમજી જાઓ તો પણ સારું કહેવાય. ઇઝ ધેટ ક્લિયર? એકદમ ક્લિયર? હા સર ક્લિયર છે. ઓકે તો આ છે સરેરાશ વેગ અને સરેરાશ સ્થાનાંતર. તો મિત્રો આગળના 3 લેક્ચરની મેં ખૂબ જ ઝડપથી હાઇલાઇટ આપેલી છે. કદાચ કોઈને સમજવામાં તકલીફ થઈ હોય તો આગળના 3 પાર્ટ જોવા ડાયરેક્ટ આ જોવો નહીં. ઓકે તો આઈ થિંક કે તમને બહુ મજા પડી ગઈ હશે. બેઝિક વાતો વધુ સારી રીતે સમજાઈ હશે. ઓકે આ સાથે આપણે બ્રિજ કોર્સના પાર્ટ 4 ની અહીંયા સમાપ્તિ કરીએ છીએ. હરિઓમ, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.